જય શ્રી મહાકાલ. અમે અમારી વાત કરીએ તો હું નાની 6 મહિનાની હતી ને મારા પિતા ગુજરી ગયા. મારી બધી બહેનો પણ હતી. મારી માતા 32 વર્ષે મારા પિતા ના રહ્યા, એટલે અમે બેટો બનીને પરિવારમાં રહ્યા. આજકાલના વિચારસરણી આધુનિક યુગ છે, પણ લોકોના વિચાર પાછળ જઈ રહ્યા છે. બિલકુલ નેરો માઇન્ડ. એ લોકો એવું કહે છે કે દીકરી સાસરે જાય, વહુ બને તો સાસુ સસરાની સેવા કરે, ધ્યાન આપે. અરે ભાઈ, સાસુ સસરાની સેવા કરે એ વાત સાચી છે, પણ જે માતા પિતાએ ભણાવ્યા ગણાવ્યા, અરે ભાઈ દેવું કરીને દીકરીઓને ભણાવી અને એજ્યુકેટેડ બનાવી, તો કેટલાક લોકો એવું કહે છે કે દીકરીઓએ ઘર સાચવવું જોઈએ, બાળકો સાચવવા જોઈએ. અરે ભાઈ, સંસાર રથના બે પૈડા પતિ પત્નીને કહેવામાં આવે છે. તમે ક્યાંય બહાર ના જતા હોય, તમારું કોઈ સામાજિક કોઈની સાથે લેવું દેવું ના હોય, એ કહી શકે છે કે દીકરીઓ ખાલી ભોજન બનાવે, બાળકોને ઉછેરે અને પરિવાર સાચવે. કયા જમાનામાં છો? દીકરીઓને ભણાવો ગણાવો. અરે દીકરી બેટા બરાબર છે, અને બેટી વહુ બનીને જાય ને ત્યારે એને એક વાત યાદ રાખવાની છે, બંને પરિવારને ત્રાજવાની જેમ સમતોલ રાખો. એક નમતું ને એક ઊંચું એ રીતે નથી રાખવાનું, ત્યારે જ સાચી દીકરી કહેવાય. અને જે પતિ આવા વિચાર ધરાવતો હોય કે મારા માતા પિતાની સેવા કરે, તારી માને ભૂલી જા, એવા જગ્યાએ લગ્ન ના કરવા જોઈએ. મારી એવી માન્યતા છે. જય શ્રી મહાકાલ.